સમાચાર સાથે હું હિના। નવસારીમાં મેઘો મુશળધાર, જિલ્લાની નદીઓમાં પાણીની ભારે આવક। અંબિકા, પૂર્ણા, કાવેરી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે। આપને જણાવી રહી કે નવસારીમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે। એક તરફ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે સ્થાનિક જે નદીઓ છે અંબિકા, પૂર્ણા, કાવેરી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે। ખેડૂતો માટે આ સારા સમાચાર છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જો કે નદીની જે જળ સપાટી છે, જે વહેણ છે, તેને જોતા જે આસપાસના વિસ્તારો છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે। પરંતુ હાલ નવસારી જિલ્લાની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે, તો કેટલીક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ડાંગરની રોપણી માટે ખેડૂતોને વાવણી લાયક વરસાદ। તો 24 કલાકની જો વાત કરીએ તો નવસારીમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદ છે, જેથી ખુશીનો માહોલ પણ દેખાઈ રહ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો 4 કલાકમાં રાજ્યના 39 તાલુકામાં વરસાદ। સવારે 6 થી 10 વાગ્યા સુધી 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નવસારીના ચીખલીમાં તો આ ફાટ્યું। ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો। વલસાડમાં 7 ઇંચ, ગણદેવીમાં 6.5 ઇંચ વરસાદ, ડાંગમાં 5 ઇંચ, ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। વઘઈ અને ખેરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અંબિકા, નાના પોંઢા, વાંસદામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। 11 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો 8 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વઘઈ અને ખેરગામમાં સારો એવો વરસાદ પડ્યો। અંબિકા, નાના પોંઢા, વાંસદામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। 4 કલાકની અંદર રાજ્યના 39 તાલુકામાં વરસાદ નોંધાયો। જ્યારે નવસારીના ચીખલીમાં તો આ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। ચીખલીમાં માત્ર 2 કલાકમાં અનરાધાર 8 ઇંચ વરસાદ પડ્યો। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ અને રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। સવારે શાળાએ જતા બાળકો અટવાયા। દર વર્ષે ભારે વરસાદ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા। વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। શહેરવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી। અમારા સંવાદદાતા ભરત સંપૂર્ણ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે। ભરત, આપની પાસેથી જાણવું છે કે જે રીતે ભારે વરસાદના કારણે વલસાડની સ્થિતિ કફોડી બની છે, આપ કયા વિસ્તારમાં હાજર છો, ત્યાં કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? વાત કરું તો હું વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં છે। અહીંયા આગળ ગઈ મોડી રાતથી અત્યાર સુધી 9 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। આ જે સોસાયટી જોઈ રહ્યા છો, નીચે આ બિલ્ડિંગના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પરના જે ઘરો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। આથી કલાકોથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અહીંયા આગળથી જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વરસાદી પાણીનું આ વહેણ છે તે પણ સતત પૂરેપૂરું ભરાઈ રહ્યું છે। જોકે 8 વાગ્યા બાદ છે વરસાદનું જોર ઘટ્યું છે, આથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। પરંતુ જે તે દ્રશ્ય જોઈ શકો છો, હજુ પણ વલસાડવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અહીંયા આગળ જોઈ શકો છો, લોકો ઢીચણ સુધી અને છે એ કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે બહાર નીકળવા મજબૂર છે। અહીંયા આગળ આપણી સાથે કેટલાક સ્થાનિક છે, એમની સાથે સીધી વાત કરીશું અને જાણીશું કે અત્યારે શું પરિસ્થિતિ છે। આપનું નામ? બકુલભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? તંત્ર હોય કે સજ્જ તંત્ર વામણું પડે, કેમ કે રાતના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ચૂક્યો છે। કુદરતની કહેર ગણું કે કુદરતની મહેર એ સમજાતું નથી ને અને આ વિસ્તાર જે છે એ વલસાડનો છેવાડાનો વિસ્તાર કહેવાય કે જે નાનકવાડા અને ભાગડાવાડાની હદ છે ત્યાંથી સમગ્ર વલસાડનું પાણી અહીં આવે છે। આ રીતે જોઈ શકો છો, આખા વલસાડનું પાણી આ વિસ્તારમાંથી નીકળે છે। આથી અહીંયા આગળ આ વિસ્તારમાં સવારથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અહીંયા આગળ બિલ્ડિંગના નીચેના માળો છે ત્યાં આગળ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા છે। આથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા આજે વલસાડ જિલ્લા
કલેક્ટર અને ડીડીઓ દ્વારા વલસાડ તાલુકાની સાથે ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓની સાથે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાની સાથે કોલેજ અને અન્ય આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓને રજા જાહેર કરી દેવામાં આવી છે અને સલામતીના ભાગરૂપે જિલ્લામાં જે વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તેવા 27 રસ્તાઓ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ હોવાના દાવા કરે છે. આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં આ પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ હોવાના દાવા કરે છે. આપને જણાવીએ કે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 6 તારીખ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી રેડ એલર્ટને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા અત્યારે વલસાડની અંદર એક એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે અને આ પાણી ભરાવાની સમસ્યાને કારણે જે વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાં આગળ આ ટીમો છે વિઝિટ કરી રહી છે અને કલેક્ટર સહિતનો જે તંત્ર છે તે રહ્યો સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અને આમ હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લામાં છે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બિલકુલ ભરત, એ જાણવું છે કે અસરગ્રસ્ત જે સોસાયટીઓ છે ત્યાં તંત્ર પહોંચ્યું છે કે નહીં? જી બિલકુલ, જે રીતે જોઈ શકો છો 7 ઇંચથી વધારે વરસાદ છે માત્ર સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. 6 થી 8 માં માત્ર 2 કલાકની અંદર જ 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ તો જાણી શકો છો કે જાણે 6 થી 8 એમ માત્ર 2 કલાકમાં જ વલસાડ શહેરમાં જાણે આગ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને શહેરના તમામ વિસ્તારો, જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અત્યારે જોઈ શકો છો આ જે વિસ્તાર છે ત્યાં આગળ આ ગ્રામ પંચાયતનો વિસ્તાર લાગે છે. અહીંયાના જે સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ અને ઉપસરપંચ છે તે લોકો અહીંયા આગળ ઘર સુધી પહોંચી અને લોકોને પરિસ્થિતિ જાણી રહ્યા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જોકે નગરપાલિકા વિસ્તાર જ્યાં આગળ લાગે છે, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાની ટીમની સાથે અન્ય જે વહીવટી તંત્રની ટીમો છે તે પણ અત્યારે કામે લાગી છે અને પરિસ્થિતિની ગંભીરતા જોતા અત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. અને પરંતુ જે જોઈ શકો છો કે 6-8 વાગ્યા બાદ છે વરસાદનું જોર ઘટ્યું છે. આથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. બિલકુલ ભરત, જોડાયેલા રહેજો. અહેવાલ અમે આપને આપી દઈએ કે વહેલી સવારથી ધોધમાર વરસાદ વલસાડમાં પડ્યો. બીકેએમ સાયન્સ કોલેજના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા. કોલેજની લોબીમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. પાણી નિકાલની વ્યવસ્થા હાથ ધરાઈ છે. આપને જણાવી દઈએ કે અનરાધાર વરસાદના કારણે વલસાડમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એ વચ્ચે બીકેએમ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાય છે. અમારા સંવાદદાતા ભરત સતત જોડાયેલા છે. ભરત, આપની પાસેથી જાણવું છે કે સોસાયટીઓ તો અસરગ્રસ્ત થઈ છે, પરંતુ કોલેજના કેમ્પસ સુધી પાણી પહોંચી ગયા છે. જી બિલકુલ, જે રીતે સોસાયટીઓ અસરગ્રસ્ત થઈ છે, રહેણાંક વિસ્તારની નજીક જ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેવી કે કોલેજ અને શાળાઓ પણ આવેલી છે. અનેક શાળાના પરિસરમાં પણ પાણી ભરાયા છે. આથી સલામતીના ભાગરૂપે વહેલી સવારથી તંત્ર એલર્ટ હતું અને આ પરિસ્થિતિની ગંભીરતા જોતા છે એ શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ન માત્ર વલસાડ શહેર પરંતુ વલસાડ તાલુકા અને કપરાડા અને ધરમપુર તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાં, તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. અને જે તાલુકાઓમાં અત્યારે ભારે વરસાદ નથી પરંતુ એવા પારડી, વાપી, ઉમરગામ અને જે નાના પોંડા તાલુકો છે એ તાલુકાના જે શાળાના આચાર્યો છે તે લોકો પર પરિસ્થિતિની ગંભીરતા જોઈ અને તેમના પર નિર્ણય છોડવામાં આવ્યો છે કે જો પરિસ્થિતિ ગંભીર જણાય તો શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવે. આ રીતે જે રીતે કોલેજ કેમ્પસની અંદર પાણી ભરાય છે, આવા અનેક જે અન્ય નાની જે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ, રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય છે, એ રહેણાંક વિસ્તારોમાં આવેલી શાળાઓના પરિસરોમાં પણ પાણી ભરાય છે. આથી સલામતીના ભાગરૂપે અત્યારે વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી અને રજા જાહેર કરવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે. બિલકુલ ભરત, આભાર સંપૂર્ણ વિગત માટે. તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે બીકે સાયન્સ કોલેજ કેમ્પસના છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર છે. વલસાડમાં શહેરના મુખ્ય માર્ગો પાણી થયા. છીપવાડના દાણા બજારમાં પણ પાણી ભરાઈ ગયા. છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. વલસાડ શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી.
તો જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક જે સોસાયટીઓ હોય કે પછી અંડરપાસ હોય કે રસ્તાઓ હોય, સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે. વલસાડ શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ. શહેર પાણી પાણી થઈ ગયું. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. સરકારી કચેરીમાં પાણી ભરાયા. વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાયા. તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે પોસ્ટ ઓફિસ હોય કે સરકારી કચેરી હોય, પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વલસાડમાં જે રીતે અનરાધાર વરસાદ તૂટી પડ્યો તે વચ્ચે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. સરકારી કચેરીમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે, જેના કારણે હાલાકી પડી રહી છે. સમાચારમાં વાત હવે ગીર સોમનાથથી કરીએ તો વેરાવળમાં મેઘમહેર. શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાયા, જેની તસવીરો સામે આવી. સટ્ટા બજાર, ગાંધી ચોકમાં પાણી ભરાયા. તપેશ્વર મંદિરમાં પાણી ભરાયાના દ્રશ્યો. મંદિરની અંદર બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા. દર્શનાર્થીઓ પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા દેખાયા છે. વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આપને તસવીરો બતાવી રહ્યા છે વેરાવળમાં કે જે જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ મંદિરની અંદર બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા છે ને વરસાદી પાણીમાં જ લોકો દર્શન કરી રહ્યા છે. ત્યારે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગીર સોમનાથ વેરાવળમાં સતત વરસાદી માહોલ અને દરિયાકાંઠા આસપાસ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે દેવકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેની તસવીરો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. છતાં કેટલાક યુવાનો જોખમની પરવા કર્યા વગર નદીમાં માછીમારી કરતા નજરે પડ્યા. આ દ્રશ્યો બાદ સલામતીને લઈ સવાલો ઉભા થયા છે. જો ગીર જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો આવી બેદરકારી માટે જવાબદાર કોણ રહેશે, તે અહીંયા સૌથી મોટો સવાલ છે. દેવકા નદીની આ તસવીરો છે કે જ્યાં પાણીની સપાટી વધી છે, પાણી વહેણની આગળ વધી રહ્યું છે અને તે વચ્ચે કેટલાક આ યુવકો છે જે માછીમારી કરતા નજરે પડ્યા. જો કે ભારે વરસાદ પણ યથાવત છે. હવે સવાલ એ છે કે જો નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે. પરંતુ આ યુવક જે જીવના જોખમે માછીમારી કરી રહ્યો છે, અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, સંપૂર્ણ વિગત. આજે બિલકુલ જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 36 કલાકથી જે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમના કારણે કહી શકાય કે ગીરની જે નદીઓ છે તેમાં પણ હવે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે શરૂ થયો છે અને તે પાણીના પ્રવાહમાં કેટલાક યુવાનો છે તે માછીમારી કરી રહ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારનું જીવના જોખમે તે પણ ચાલુ વરસાદની અંદર જે માછીમારી કરતા યુવાનો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમની પણ ચિંતામાં વધારો થઈ શકે. કારણ કે જો આગળ હજુ ગીર જંગલ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસે તો આ નદીનો ધસમસતો પ્રવાહ છે તેમાં વધારો થઈ શકે છે અને આ યુવાનો છે તેઓ સીધા જ નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર તણાઈ અને દરિયામાં જઈ શકે છે અને તે પ્રમાણે જો ઘટના ઘટી તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન છે તેમના ઉપર પણ સવાલો ઉભા થઈ શકે છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારનું જોખમ લઈને શા માટે યુવાનો એટલે માછીમારો છે તે આ પ્રકારની માછીમારી કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો આ તસવીરો નદીમાં યુવાનોની જોખમી માછીમારી, તેની વચ્ચે ઉભા થતા કેટલાક સવાલો, કેમ લોકો દાખવી રહ્યા છે આવી બેદરકારી. ગીર સોમનાથના સુત્રાપાડામાં તોફાની વરસાદ. સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે દિવાલ ધરાશાયી, મકાનની દિવાલ ધરાશાયી થઈ, સાયકલ કચડાઈ ગઈ છે. સુત્રાપાડા પંથકમાં સતત વરસાદથી દિવાલ પડી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ગીર સોમનાથમાં ભારે પવન પણ ફૂંકાયો હતો, ભારે વરસાદ તૂટી પડ્યો, જે વચ્ચે પ્રશ્નાવાડા કે જ્યાં એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે સદભાગ્યે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનારમાં અવિરત મેઘમહેર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સુત્રાપાડા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે. તો ગીર સોમનાથમાં કે જ્યાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો, જે વહેલી સવાર સુધી યથાવત છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જે જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે. લોકોના જનજીવન ઉપર અહીંયા માઠી અસર પડી છે. આ વચ્ચે મુખ્ય માર્ગની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું. વરસાદને લઈ જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આજે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્ય છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના, જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે માર્ગ જે છે એ બિલ્લીમોરા અને ગણદેવી શહેરને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાવાની હાલ થઈ ચૂકી છે. બીજા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા નવસારી તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજી બાજુ વહીવટી તંત્ર પણ સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સાથે નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે, એટલે કે જરૂર પડીએ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે એસડીઆરએફના જવાનોની મદદ લેવામાં આવે અને જે લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત હોય ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં એસડીઆરએફની ટીમ દ્વારા એમને સુરક્ષિત સ્થળે ખસેડવાની જે કામગીરી કરવાની હોય છે તે તમામ કામગીરીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બની ચૂક્યું છે. અને બીજી બાજુ નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં પણ નવા નીરનું આગમન થવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિઓ પર હાલ નજર લગાવીને બેઠું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ. પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સતત વરસતા ધોધમાર વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 5 કલાકના સમયગાળામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને કારણે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં નવા નીરની ધસમસતી આવક જોવા મળી રહી છે. મોટી પાનેલી નજીક આવેલ ફુલઝર ડેમમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. મોટી પાનેલી, હરિયાસણ, ચરીલિયા, ખારીચિયા, રાજપરા અને ઢાંક સહિતના અનેક ગામોમાં પણ મેઘમહેર વરસી રહી છે. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતી હરિયાળી બનવા લાગી છે. આ સાથે જ નદીઓ ફરી એકવાર જીવંત બનીને વહેતી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ નાના મોટા તળાવો તેમજ બેઠી ધાબી પરથી વરસાદી પાણી વહેતા થયા. પ્રથમ સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદે જ 5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો અને હજુ પણ મેઘરાજા વરસવાના મૂડમાં છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાંબેલાધાર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં ધોધમાર બેટિંગ. સૌરાષ્ટ્રમાં પહેલો વરસાદ જ સાંબેલાધાર પડ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, જ્યારે જામનગરમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી. ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેર થઈ. મહુવાની જોલાપુરી નદી 2 કાંઠે વહેતી થઈ. મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ. મોટી વડાળ ગામ પાસે જોલાપુરી નદી ધસમસતા પ્રવાહ સાથે 2 કાંઠે વહેતી જોવા મળી. જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વરસાદી પાણીથી આસપાસના અનેક ગામોને સિંચાઈ અને જળ સંચયના લાભ મળશે. ચોમાસાની શરૂઆતથી નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં રાહ જોડાવ્યા બાદ જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળમાં મેઘમહેર થઈ. પ્રથમ વરસાદમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ગીર સોમનાથના રસ્તાઓ પર ભરાયા પાણી. સુત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પણ પાણી ભરાયા. સુત્રાપાડા શહેર અને વાડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. નીચાણવાળા ખેતરો પાણીથી છલકાયા. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયો. ગીર સોમનાથ વેરાવળમાં પણ મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયું. તપેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું. મંદિર પરિસર અને મંદિરમાં પણ ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા. ભક્તોએ પાણી વચ્ચે કર્યા મહાદેવના દર્શન. આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી પહોંચી હતી. કાલાવડ પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. સાથે જ વરસાદથી પાકને પણ જીવનદાન મળ્યું. જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ વરસ્યો. જોડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આમ સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસું જામ્યું છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ મેઘરાજાની સટાસટી. સૌરાષ્ટ્રમાં શરૂઆત સાથે જ સાંબેલાધાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ક્યાંક નદીઓ છલકાઈ, ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા તો ક્યાંક ખેતરો પણ જળમગ્ન બની ગયા.
જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજા જોરદાર વરસ્યા. માંગરોળમાં 2 કલાકમાં 4 ઇંચ અને માળિયા હાટીનામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ. માળિયાના અમરાપુર, કતરાસા, વડિયા, આંબેચા, વદાળામાં વરસાદ વરસ્યો. વિરામ બાદ આપનું સ્વાગત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ. બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં રેડ એલર્ટ. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ રેડ એલર્ટ. દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. અમરેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ રેડ એલર્ટ. સમાચાર મહીસાગરમાંથી. લુણાવાડામાં વીજળી ત્રાટકી. લુણાવાડા શહેરમાં નવી ધરતી વિસ્તારમાં આવેલી એક મકાન ઉપર વીજળી પડી. બિપિનભાઈ રાણાના મકાન ઉપર વીજળી પડી હોવાની વિગત છે. વીજળી પડતા ઘરમાં તમામ વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. મકાનમાં રહેતા 10 સભ્યોનો આબાદ બચાવ. વીજળી પડતા તમામ ઉપકરણો બળીને ખાખ થયા. ધડાકાભેર વીજળી મકાન ઉપર ત્રાટકી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઉપકરણો બળી જતા પરિવારને વ્યાપક નુકસાન. મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો આપને આ દ્રશ્યો બાલાસિનોરના બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો. મહીસાગરમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ દ્રશ્યો અમે આપને બાલાસિનોરના બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે મહીસાગરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે બાલાસિનોરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. અમારા સંવાદદાતા મિતેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મિતેશ, પૂરી અપડેટ. જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો ગત રાત્રિના સમયથી જે ભારે વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં કહી શકાય કે ધોધમાર વરસાદથી અને ભારે વીજળીના કડાકાથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. તો કેટલીક જગ્યાએ વીજળીના પણ બનાવો સામે આવ્યા છે કે વીજળી પડવાથી પશુઓના મોત થયા છે. તો કોઈક મકાન પર વીજળી પડવાથી ભારે નુકસાન થયું છે. વીજળીના જે ઉપકરણો છે તે તમામ ઉડી ગયા છે. તેવા પણ જે બનાવો છે તે સામે આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બાલાસિનોર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર જે પાણીના ભરાવાના બનાવો છે તે પણ સામે આવી રહ્યા છે. બિલકુલ મિતેશ, અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેવી કોઈ માહિતી? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત સાંજના સુમારે જે વરસાદ ખાબક્યો હતો તેને લઈને અલગ અલગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને 24 કલાકની અંદર વીરપુર કોઠંબા સૌથી વધુ વરસાદ કહી શકાય. ત્યાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે કડાણામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. લુણાવાડામાં 1.5 ઇંચ, સંતરામપુરમાં 1 ઇંચ, ગોધર અને ખાનપુરમાં 1.5 ઇંચ વરસાદ. ત્યારે બાલાસિનોરમાં 6 mm વરસાદ છે. જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં આજે વહેલી સવારથી બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, આભાર. નવસારીમાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વરસાદી સટાસટી. નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદ પડ્યો છે. ગણદેવી તાલુકામાં 4.56 ઇંચ વરસાદ, ચીખલી તાલુકામાં 8 ઇંચ વરસાદ, વાંસદા તાલુકામાં 2.48 ઇંચ વરસાદ, ખેરગામ તાલુકામાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે. ચીખલી તાલુકામાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ પડવાના કારણે જળબંબાકાર સર્જાઈ ગયો.
તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ચીખલીમાં 8 ઇંચ વરસાદ પડવાના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકામાં 2.5 ઇંચથી વધુનો વરસાદ ખાબકતા દ્રશ્યો સર્જાયા છે. માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે મુખ્ય રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વરસાદની સટાસટી નવસારીમાં જોવા મળી. ગળદેવીમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે.